નમસ્કાર અને ધ ડીપ ડાઇવમાં આપનું સ્વાગત છે. આજે આપણી પાસે જે સામગ્રી છે એ ખરેખર બહુ મગજને કસરત કરાવે તેવી છે. આપણે કેટલાક ધર્મશાસ્ત્રીય લખાણોના આધારે ઈશ્વર, સમય, અવકાશ અને આપણા અસ્તિત્વના સ્વરૂપ વિશે ઊંડાણમાં ઉતરવાના છીએ. આ લખાણોની શરૂઆત જ એક મોટા અને જટિલ સવાલથી થાય છે. જો ઈશ્વર શાશ્વત, અનંત અને સમય અવકાશથી સંપૂર્ણપણે પર હોય તો પછી એમને શું જરૂર પડી કે તેઓ આ બધી મર્યાદાઓ તોડીને એક સર્જન બને? બિલકુલ. આ તો જાણે કે સમુદ્ર એક ટીપામાં સમાઈ જવાની વાત થઈ. અને આ જ સવાલ આજના વિશ્લેષણનો મુખ્ય આધાર છે. આ લખાણો એ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ઈશ્વરનું આ પગલું કોઈ મજબૂરી નહોતી, પણ સર્જનના ભલા માટે, ખાસ કરીને પાપનો નાશ કરવા અને મનુષ્યની સ્વતંત્ર ઈચ્છા શક્તિને સંપૂર્ણ બનાવવા માટે એક આવશ્યક યોજના હતી. આપણે ઈશ્વરની વાસ્તવિકતા અને આપણી વાસ્તવિકતા વચ્ચેના આ અદ્ભુત સંબંધને સમજવાનો પ્રયત્ન કરીશું. બરાબર. તો ચલો શરૂઆતથી શરૂ કરીએ. આ લખાણોમાં એક રસપ્રદ વિચાર છે કે ઈશ્વર શાશ્વત, અનંતતા અને સમય અવકાશ બંનેમાં હાજર છે. પણ સમય અવકાશમાં તેઓ પોતાની જાતને જાણે કે છુપાવીને રાખે છે. આ છુપાવવાનો અર્થ શું છે? જુઓ, આને સમજવા માટે છે ને એક સરસ રૂપક વાપરી શકાય. માની લો કે કોઈ મહાન રાજા છે, જેનું સામ્રાજ્ય ખૂબ વિશાળ છે. હવે એ રાજા પોતે દરેક જગ્યાએ હાજર રહેવાને બદલે રાજધાનીમાં એક સિંહાસન સ્થાપિત કરે અને તેના પર પોતાની રાજમુદ્રા મૂકી દે. લોકો એ મુદ્રાને જોઈને જ રાજાની સત્તા, શક્તિ અને હાજરીનો અનુભવ કરે છે. લખાણો કહે છે કે ઈશ્વર પણ કંઈક આવું જ કરે છે. તેઓ સમય અવકાશમાં પોતાનું નામ સ્થાપિત કરે છે, જે તેમની હાજરીનું પ્રતીક છે. સર્જનો એ નામ દ્વારા જ તેમને ઓળખે છે અને તેમની ઉપાસના કરે છે. એટલે કે આ એક પરોક્ષ હાજરી છે. હા, બરાબર. પણ પછી એક મોટું અને સીધું પગલું ભરવામાં આવે છે. લખાણો કહે છે કે ઈશ્વર પોતે એક સર્જન બની જાય છે. ખાસ કરીને ઈશ્વરનું બીજું વ્યક્તિત્વ. આ થોડું જટિલ છે. બીજું વ્યક્તિત્વ એટલે શું? સારો પ્રશ્ન છે. આ ખ્રિસ્તી ધર્મશાસ્ત્રનો એક મુખ્ય સિદ્ધાંત છે, જેને ટ્રિનિટી કહેવાય છે. સરળ શબ્દોમાં કહીએ તો ઈશ્વર એક જ છે, પણ તેમના 3 અલગ અલગ સ્વરૂપો છે: પિતા, પુત્ર અને પવિત્ર આત્મા. ઓકે. અહીં બીજું વ્યક્તિત્વ એટલે ઈશ્વરનો એ અંશ અથવા સ્વરૂપ જેને આપણે પુત્ર તરીકે ઓળખીએ છીએ. આ એ જ સ્વરૂપ છે જે મનુષ્ય બનીને ધરતી પર અવતરી શકે છે. એટલે કોઈ અલગ ઈશ્વર નથી? ના, બિલકુલ નહીં. એ જ ઈશ્વરનું એક વિશિષ્ટ પ્રાગટ્ય છે જે આપણી દુનિયા સાથે સીધો સંબંધ સ્થાપિત કરી શકે છે. સમજાઈ ગયો. પણ મારો મૂળ સવાલ હજુ પણ એ જ છે, શા માટે? જો ઈશ્વર આટલા શક્તિશાળી છે તો તેઓ સીધો જ પાપનો નાશ કેમ નથી કરી શકતા? તેમને પોતે મનુષ્ય બનવાની શી જરૂર હતી? આ લખાણોનો સૌથી રસપ્રદ ભાગ છે. તેમના મુજબ સમસ્યા સર્જનની સ્વતંત્ર ઈચ્છાશક્તિમાં હતી. સર્જનોને ઈશ્વરે સ્વતંત્રતા આપી છે, પણ એ સ્વતંત્રતા અપૂર્ણ છે. અપૂર્ણ? મતલબ કે તેમનામાં પાપ કરવાની સંભાવના રહેલી છે. અને લેખક દલીલ કરે છે કે જો તેમને એમનેમ છોડી દેવામાં આવે તો તેઓ ક્યારેક ને ક્યારેક પાપ કરશે જ. આ એક ગાણિતિક નિશ્ચિતતા જેવું છે. પણ જો ઈશ્વર સીધા પ્રગટ થાય તો તેમની સંપૂર્ણ શક્તિ અને ભવ્યતામાં? તો એક બીજી સમસ્યા ઊભી થાય. લખાણો કહે છે કે ઈશ્વરનું તેજ એટલું પ્રચંડ છે કે પાપથી ભરેલું કોઈપણ સર્જન તેમની સીધી હાજરીમાં ટકી જ ન શકે. એટલે કે નાશ થઈ જાય? હા, બળીને રાખ થઈ જાય. જાણે કે સૂર્યની એકદમ નજીક કોઈ કાગળનો ટુકડો લઈ જઈએ. એટલે ઈશ્વર સામે 2 વિકલ્પ હતા: કાં તો પાપી સર્જનનો નાશ કરવો અથવા તેમને બચાવવા માટે કોઈ રસ્તો શોધવો. અને એ રસ્તો હતો પોતે સર્જન બનવાનો. બરાબર. ઈશ્વર પોતાની અનંત શક્તિને ખાલી કરીને, પોતાને મર્યાદિત કરીને એક મનુષ્ય બને છે. તે સર્જનોમાં પહેલો પુત્ર બને છે. જેથી બીજા બધા સર્જનોને પણ ઈશ્વરના પુત્રો બનવાનો માર્ગ મળે. બરાબર. અને આ પ્રક્રિયા દ્વારા તે મનુષ્ય તરીકે જીવીને અને મૃત્યુ પામીને પાપની સંભાવનાને જડમૂળથી નાબૂદ કરી દે છે. આ રીતે સર્જનની સ્વતંત્ર ઈચ્છાશક્તિને છીનવ્યા વગર તેને સંપૂર્ણ બનાવવામાં આવે છે. વાહ!
પાકો એકદમ અલગ જ દ્રષ્ટિકોણ છે. તો ઈશ્વર સર્જન બનીને પાપનો નાશ કરે છે તો પછી શું એનો અર્થ એ છે કે હવે આપણે એટલે કે સર્જનો ઈશ્વરને સંપૂર્ણપણે સમજી શકીશું? અહીં લખાણો એકદમ સ્પષ્ટ રીતે ના પાડે છે. ઓકે. અને આ વાત પર તેઓ ખૂબ ભાર મૂકે છે. તેઓ આપણી મર્યાદાઓ સમજાવવા માટે બહુ સરળ ઉદાહરણો આપે છે. જેમ કે આપણે ખુલ્લી આંખે સૂર્ય સામે સીધું નથી જોઈ શકતા. સાચી વાત. આપણે આપણા પોતાના માથાના વાળ પણ ગણી શકતા નથી. આ તો ભૌતિક જગતની નાની નાની વાતો છે. તો પછી અનંત અને અસીમ ઈશ્વરને સમજવાની તો વાત જ ક્યાં રહી? બરાબર. લેખક તો ત્યાં સુધી કહે છે કે આપણે આપણા મગજમાં અનંતતાની કલ્પના કરી શકીએ છીએ, પણ આપણી એ કલ્પના પણ સાચા અર્થમાં અનંત ઈશ્વર માટે કંઈ જ નથી જેવી હશે. આપણું મગજ એ સ્તર પર વિચારવા માટે બનેલું જ નથી. અને મને લાગે છે કે આ મર્યાદા પાપનો નાશ થયા પછી પણ રહે છે, ખરું ને? લખાણમાં એવો ઉલ્લેખ છે કે પાપમુક્ત થયા પછી પણ સર્જન સમય અવકાશની બહાર નથી જઈ શકતો. હા, આ બહુ મહત્વનો મુદ્દો છે. સર્જન માટે શાશ્વત જીવનનો અર્થ છે સમયનું અનંત વિસ્તરણ. એટલે કે આપણું જીવન ક્યારેય પૂરું નહીં થાય, પણ તે સમયની એક રેખા પર જ આગળ વધતું રહેશે. આપણે એક જ સમયે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યમાં હાજર ન હોઈ શકીએ. કે પછી એક જ સમયે બધી જગ્યાએ? બરાબર. કારણ કે એવું હોવું એ તો ઈશ્વર હોવાનો અર્થ છે. એક મિનિટ, આ તો ખરેખર મગજને હલાવી દે તેવું છે. જો આપણું અસ્તિત્વ સમયની રેખા પર છે, તો ઈશ્વરનું અસ્તિત્વ કેવું હશે? શું તેઓ પણ સમયથી બંધાયેલા છે? લખાણો અહીં માત્ર અનુમાન લગાવે છે, કારણ કે આ માનવ સમજની બહારની વાત છે. પણ એક સંભાવના એવી રજૂ કરવામાં આવી છે કે કદાચ ઈશ્વર માટે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય જેવું કંઈ છે જ નહીં. તેમના માટે બધું જ એક સાથે, એક જ હમણાંમાં અસ્તિત્વ ધરાવે છે. શું વાત છે! એટલે તમે એમ કહો છો કે બ્રહ્માંડની શરૂઆત, ડાયનાસોર્સનો યુગ, આપણી આ વાતચીત અને આજથી હજારો વર્ષ પછી જે થવાનું છે, એ બધું જ ઈશ્વર માટે અત્યારે આ જ ક્ષણે બની રહ્યું છે. આ લખાણો એ જ સંભાવના તરફ ઇશારો કરે છે. અને જો આ સાચું હોય તો વિચારો કે ક્રોસ પરની ઘટના જે લગભગ 2000 વર્ષ પહેલાં બની, તે પણ ઈશ્વર માટે હંમેશા હમણાં જ બનતી હોય. ઓહ! એ પીડા, એ બલિદાન, એ પ્રેમ, એ તેમના માટે કોઈ ભૂતકાળની ઘટના નથી, પણ એક શાશ્વત વર્તમાન છે. જો કે લેખક પોતે સ્વીકારે છે કે આ ફક્ત એક અસ્પષ્ટ અનુમાન છે, આપણી મર્યાદિત સમજથી કરેલી એક કલ્પના. આ વિચાર જ આપણા વાસ્તવિકતાના ખ્યાલને પડકારે છે. આપણા માટે તો બધું સ્પષ્ટ છે. કાં તો કોઈ વસ્તુ અસ્તિત્વમાં છે અથવા નથી, કાં તો કંઈક સાચું છે અથવા સપનું છે. બધું બ્લેક એન્ડ વ્હાઇટ છે. પરંતુ આ લખાણો સૂચવે છે કે ઈશ્વર માટે આ દ્વિસંગીપણું, આ બ્લેક એન્ડ વ્હાઇટનો નિયમ કદાચ લાગુ જ ન પડતો હોય. એટલે તેમના માટે સમય અને અવકાશ કદાચ હોવા અને ન હોવાની વચ્ચેની કોઈ સ્થિતિમાં હોઈ શકે છે. તે વાસ્તવિકતા અને સ્વપ્ન બંનેથી પર હોઈ શકે છે. થોભો, આ તો ગજબનો વિચાર છે. મતલબ કે આપણું આખું જીવન, આપણો ઇતિહાસ, આપણી વાસ્તવિકતા જે આપણા માટે પથ્થરની લકીર છે, એ ઈશ્વર માટે કદાચ એક રાતના સપના જેવી હોઈ શકે? આ તો આપણા અસ્તિત્વ પર જ સવાલ ઊભો કરે છે. શું આપણું જીવન એક ભ્રમ છે? ના, એવું નથી. લેખક એવું નથી કહેતા કે આપણું જીવન ભ્રમ છે. તે આપણા માટે 100% વાસ્તવિક છે. સારું. પણ ઈશ્વરના દૃષ્ટિકોણથી તેનું સ્વરૂપ અલગ હોઈ શકે છે. જેમ કે આપણે કોઈ સ્વપ્નમાં કદાચ 100 વર્ષ જીવી લઈએ, જેમ આપણે લગ્ન કરીએ, બાળકો મોટા થાય, વૃદ્ધ થઈએ. હા, એ બધું સ્વપ્નમાં તો એકદમ સાચું જ લાગે. બરાબર. પણ જ્યારે આપણે જાગીએ ત્યારે ખબર પડે કે ફક્ત થોડા કલાકો જ પસાર થયા છે. તો શું એ સ્વપ્ન જૂઠું હતું? ના, એ સ્વપ્નની વાસ્તવિકતામાં તે સાચું હતું. બસ જાગૃત અવસ્થાની વાસ્તવિકતા અલગ છે. આ તો બહુ ગહન વાત છે. પણ જો આ સ્વપ્નવાળી વાતને આગળ વધારીએ, તો પછી ક્રોસ પરની પીડાનું શું? શું ઈશ્વર માટે એ પીડા વાસ્તવિક હતી કે એ પણ એક દુઃખદાયક સ્વપ્ન જેવી હતી? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આ લખાણો સીધો આપતા નથી. કેમ? ક્રોસનો હેતુ શું હતો? તેનો હેતુ હતો સમય અને અવકાશમાં બંધાયેલા સર્જનોને ઈશ્વરનો નિસ્વાર્થ પ્રેમ બતાવવાનો. બરાબર. તેથી આપણા માટે, આપણી વાસ્તવિકતામાં
ક્રોસ અત્યંત જરૂરી અને સંપૂર્ણપણે વાસ્તવિક ઘટના છે. ભલે ઈશ્વરના પરિપ્રેક્ષ્યમાં તેનું સ્વરૂપ ગમે તે હોય, બરાબર. એટલે કે આપણી વાસ્તવિકતા માટે જે જરૂરી છે તે ઈશ્વરે આપણી વાસ્તવિકતામાં કર્યું, ભલે તેમની પોતાની વાસ્તવિકતા ગમે તેટલી અલગ હોય. આ સ્વપ્નવાળી વાત પછી મને લાગે છે કે આ લખાણો કોઈ વધુ સચોટ રૂપક શોધવાનો પ્રયત્ન કરે છે. હા, વિશ્લેષણના અંતમાં લેખક એક બીજું અને વધુ સુંદર રૂપક રજૂ કરે છે. તે અનુમાન લગાવે છે કે કદાચ ઈશ્વરે સમય અવકાશને અસ્તિત્વ અને બિનઅસ્તિત્વની સીમા પર રચ્યું છે. એક મિનિટ, આને થોડું સરળ બનાવો. લેખક સિનેમાનું ઉદાહરણ આપે છે. કલ્પના કરો કે આપણું બ્રહ્માંડ એક ફિલ્મ છે. ઈશ્વર એ ફિલ્મના નિર્દેશક અને પ્રેક્ષક બંને છે. ઓકે. તેમના માટે આ ફિલ્મ પહેલેથી જ પૂરી થઈ ગઈ છે. તેઓ શરૂઆત, મધ્ય અને અંત બધું જ એક સાથે જાણે છે અને જોઈ શકે છે. હા, આ રૂપક મને વધુ સ્પષ્ટ લાગે છે. અને આપણે એટલે કે બધા સર્જનો? એ ફિલ્મના પાત્રો છીએ. બરાબર. આપણા માટે ફિલ્મ હજુ ચાલી રહી છે. આપણે નથી જાણતા કે આગલા સીનમાં શું થશે. આપણા માટે આ ફિલ્મ અનંતકાળ સુધી ચાલતી રહેશે, કારણ કે આપણે એ ફિલ્મની અંદર છીએ. બરાબર. અને આ રૂપક એ વાતને ખૂબ સચોટ રીતે સમજાવે છે કે સર્જન ક્યારે ઈશ્વર કેમ ન બની શકે. ફિલ્મનું કોઈ પાત્ર ક્યારે પડદામાંથી બહાર નીકળીને ડાયરેક્ટરની ખુરશી પર બેસી ન શકે. સાચી વાત છે. એ પાત્ર ફિલ્મના નિયમોથી, સમયની ગતિથી બંધાયેલું છે. એ એક જ સમયે ફિલ્મના પહેલા અને છેલ્લા સીનમાં હાજર ન હોઈ શકે, જ્યારે ઈશ્વર આ બધાથી પર છે. તો અંતે આ બધાનો સાર એ થયો કે બધું જ આપણું અસ્તિત્વ, બિનઅસ્તિત્વ, સમય, અવકાશ, આખી ફિલ્મ એ બધું ઈશ્વરની અંદર જ છે, પણ તેમાંથી કોઈ પણ વસ્તુ ઈશ્વર પોતે નથી. બરાબર. તે આ બધાથી સંપૂર્ણપણે અલગ અને સ્વતંત્ર છે. આજે આપણે જે લખાણો પર ચર્ચા કરી તે ખરેખર અસાધારણ છે. તે ઈશ્વર, વાસ્તવિકતા અને આપણી સમજની સીમાઓ વિશેના ઊંડા પ્રશ્નો ઊભા કરે છે. આપણે એક મોટા વિરોધાભાસથી શરૂઆત કરી હતી કે એક અનંત ઈશ્વર શા માટે મર્યાદિત બનવાનું પસંદ કરશે? અને આ લખાણોનો જવાબ છે પ્રેમ અને કરુણાથી, સર્જનને બચાવવા અને તેને સંપૂર્ણ બનાવવા માટે. અને આ પ્રક્રિયામાં આ લખાણો આપણને એક મહત્વની વાત યાદ અપાવે છે. આપણી વાસ્તવિકતા, જે આપણા માટે 100% સાચી અને નક્કર છે, તે કદાચ ઈશ્વરની અનંત અને શાશ્વત વાસ્તવિકતાનો માત્ર એક નાનકડો અંશ છે. એક એવો અંશ જે કદાચ એક સ્વપ્ન, એક ફિલ્મ અથવા કંઈક એવું છે જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા. આ એક નમ્રતાનો પાઠ છે. આ ચર્ચાને સમાપ્ત કરતા શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર છોડી જઈએ, જે સીધો આ સ્ત્રોતોમાંથી આવે છે અને જેણે મને વિચારવા પણ મજબૂર કરી દીધો છે. શું એવું બની શકે કે આપણે જેને અસ્તિત્વ કહીએ છીએ તે ખરેખર બિનઅસ્તિત્વ છે, જેને ઈશ્વરના એક શબ્દથી અસ્થાયી રૂપે અસ્તિત્વમાં આવવાનો મોકો મળ્યો છે? અને શું સાચું, એકમાત્ર અને સંપૂર્ણ અસ્તિત્વ ફક્ત અને ફક્ત ઈશ્વર પોતે જ છે?